સુરતની લિંબાયત પોલીસે દિવાળી પહેલા જ વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડી 3ની ધરપકડ કરી હતી, તો આરોપીઓ પાસેથી ટેમ્પો પણ કબજે કરાયો હતો. સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સૂચનાથી લિંબાયત પીઆઈ એન.કે. કામડિયા અને પીએસઆઈ કે.વી. ઝાલાના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહને મળેલી બાતમીના આધારે 4 વ્હીલ ટેમ્પો લઈ પસાર થતા રાજેશ ઉર્ફે રાજ, મચ્છિન્દ્ર કોડી, વિજય ઉર્ફે જમરૂ, કાંતિ નાયકા અને સૂર્યપ્રતાપસિંહ ઉર્ફે ગોલુને ઝડપી પાડી ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી 2,89,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેથી ટેમ્પો, દારૂ, મોબાઈલ સહિત 4,44,000થી વધુની મત્તા પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.